મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા વિસ્તારમાં એસઓજી પોલીસે માદક પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જામ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપી પાડવામાં આવ્યો છે, જે આરોપી બહારથી ગાંજો મંગાવી પોતાના મકાનમાં છૂટક વેચાણ કરતો હતો। જે એસઓજી પોલીસે મહિપતસિંહ જાડેજા નામના આરોપીને 383 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે પોલીસે તપાસમાં આ ગાંજાનો મુખ્ય સપ્લાયર જામનગરનો હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન પણ કરવામાં આવી રહ્યા છે। જે ખાખડા ગામેથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવી રહ્યો છે। જે એસઓજી પોલીસે માદક પદાર્થ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે 383 ગ્રામ ગાંજો આરોપી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ પણ કરવામાં આવી રહ્યો છે। જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા માદક પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે જામ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી ગાંજાનું વેચાણ કરતો એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। જે આરોપી આ બહારથી ગાંજો મંગાવી પોતાના મકાનમાં છૂટક રીતે વેચાણ કરતો હતો। જે એસઓજી પોલીસને જાણવા મળ્યું હતું। એસઓજી પોલીસ મહિપતસિંહ જાડેજા નામના આરોપીને 383 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ આ તપાસમાં આ ગાંજાનો મુખ્ય સપ્લાયર જામનગરનો હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન પણ કરવામાં આવી રહ્યા છે। જે ખાખડા ગામેથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। જે એસઓજી પોલીસે માદક પદાર્થ સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે 383 ગ્રામ ગાંજો આરોપી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। જે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે।